અહેમદાબાદ શહેરમાં આવેલ પંડ્યાપુરના ચકલાની અંદર ગણેશ ચતુર્થીને લઈને દર વર્ષે આ રીતના સુંદર પંડાલ બનાવીને દાદાની સુંદર મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને સતત 10 દિવસ સુધીને તેની પૂજા અર્ચના આરાધના અને આરતી થાળ કરવામાં આવે છે। ત્યારે સતત 9 દિવસ સુધીને આ ગજાનન મહારાજની બ્રાહ્મણ દ્વારા આરતી ઉતારાતી હતી અને મોટી સંખ્યામાં સપ્તપુરના રહીશો ઉપસ્થિત રહીને આરતી થાળ ધૂન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેતા હતા અને ઉપસ્થિત રહેતા હતા। ત્યારે આજે અંતિમ દિવસ એટલે દાદાનો 9મો દિવસ હોવાને લઈને કારણ કે આવતીકાલે દાદાનું વિસર્જન કરવામાં આવશે, જેને લઈને સતત 8 દિવસ સુધીને દાદાની પૂજા આરતી થાળ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંતિમ 9મા દિવસે ભક્તિની સાથે સાથે મનોરંજન પણ થાય, જેને લઈને સપ્તપોળ યુવક મંડળ દ્વારા એક સુંદર આયોજન એટલે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ખૂબ જ નામાંકિત અને નામના મેળવેલ એવા રાગ ઓર્કેસ્ટ્રા પાર્ટીના હિમાંશુભાઈ દ્વારા સુંદર કલાકારોને ઉપસ્થિત કરીને કલાકારો દ્વારા સુંદર કંઠની અંદર ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે જૂના ગીતો ભજનો દાખલા જેવા કલાકારો દ્વારા ગાઈને લોકોને મંત્રમુગ્ધ અને આનંદ વિભોર કરવામાં આવ્યા હતા અને ગરબા પણ ગાવામાં આવ્યા હતા। દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ પાર્ટી દ્વારા રાત્રે 3 વાગ્યા સુધીને એટલે કે 16 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ રાત્રિના 3 વાગ્યા સુધી રાગ ઓર્કેસ્ટ્રા પાર્ટી દ્વારા રમઝટ જમાવવામાં આવી હતી અને સપ્તપુરના નાના મોટા યુવાનો વડીલો સૌ કોઈ આ પાર્ટીમાં જોડાયા હતા અને 9 દિવસ દાદાની ભક્તિ કરી। ત્યારે અંતિમ દિને 9મા દિવસે આ મનોરંજન કરીને સપ્તપુરના યુવકો મોટી સંખ્યામાં તેમજ અમદાવાદ શહેરની ધર્મપ્રેમી પ્રજા ઉપસ્થિત રહીને આ પાર્ટીની અંદર આનંદથી મનોરંજન કર્યો હતો અને દાદાના અંતિમ દિને દર્શન કરીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। આમ અમદાવાદ શહેરના પંડ્યાપુરના ચકલાની અને 9મા દિવસે રાગ ઓર્કેસ્ટ્રા પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ આનંદ ઉલ્લાસથી ભાગ લઈને ઉપસ્થિત રહ્યા હતા।